પધારેલા હરિગુરુ સંતનો જય. ગુરુ નિરાંત મહારાજનો જય. પૂજ્ય કાંજીરામ બાપુનો જય. હેજી પરમ તત્વને પૂજીએ અને સેવીએ સુકૃત સાર સ્વરૂપે સદગુરુ તો વંદીએ વારંવાર સદગુરુ મહારાજનો. આજે ગામ નાના મેળા અને એવી પાવન ભૂમિ પર એવા ભક્તરાજ અમૃતભાઈ તથા રામસિંહભાઈ, પ્રતાપભાઈ તથા સહપરિવાર મળી અને સંતનું સમાગમ રાખી અને સંતોના દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વાર વંદન. પ્રથમ તો એવા અહીંયા દિષ્ટાંત પદે અમારા સદગુરુ મહારાજ કાંજીરામ બાપુ સાથે સંત માતા વિજાબા મહારાજ અને નામી અનામી સંત મહાપુરુષો અહીંયા વધારેલ સર્વ સંતો, સંત માતાઓ, બાળ ગોપાળ સર્વત્રને જય ગુરુ મહારાજ. પ્રથમ તો મહિમા આદુ અનાદિનો દીપી રહ્યો છે, પણ હમણાં કીધું કે પૂરા ગુરુ વિધિ આયા એવા સદગુરુ મહારાજ કાંજીરામ બાપુએ અનંત જીવોને ઉગારી અને આવી અંધશ્રદ્ધામાંથી, ભેદ ભ્રાંતિઓમાંથી મુક્ત કરી અને સત્યનો માર્ગ બતાવ્યો છે. પ્રથમ તો એવા સંત મહાપુરુષોને કોટી કોટી વાર વંદન. જેમ કે કીધું કે પૂરા ગુરુ મિલી આયા, મેં તબ જાનું પૂરા ગુરુ મિલી આયા. જ્યાં સુધી પોતે પોતાને નક્કી ન થાય ને એટલી ગઢ ભ્રમણા ભાગે એવી નથી. પણ અહીંયા સંત મહાપુરુષોએ કીધું કે હે ગીતાજીમાં કીધું કે હે અર્જુન, તું પ્રથમ પહેલા મનુષ્ય બની. તો મનુષ્ય કેવો કોને? તો જ્યાં સુધી ડોક્ટર થવાય દે, કલેક્ટર થવાય દે, વકીલ થવાય દે, પણ તો ગુરુના ચરણે ગયો તો મનુષ્ય થવાય દે. જ્યાં સુધી ગુરુના ચરણે ગીતાજીમાં કીધું કે હે અર્જુન, કોઈ તત્વજ્ઞાની પુરુષના ચરણે જા અને મનુષ્ય બની અને તું તને ગણી. તો ગુરુના ચરણે ગો, મનુષ્ય બનો અને તમે તમને ગણો. કોઈ એવું કીધું ખરી? કૃષ્ણે કીધું કે મને ગણી જાય? હું કીધું કે તમે તમને ગણી જો. સતી તોરણે કીધું કે પાપ તારું, પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ. એમ કીધું કે મારો ધર્મ અભાજ એમ કે મેલડીનો અભાજ એમ કીધું, ગોગાનો અભાજ એમ કીધું કે પાપ તારું, પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ. તો સંત મહાપુરુષો એવું કહે છે કે તમે તમારો ધર્મ સંભાળો કે તમે કોણ છો. તો મનુષ્ય જન્મનો ધર્મ શું છે? તો આ પોષ તત્વના પુત્રની અંદર હું કોણ છું એ જોડવું એ આપણો ધર્મ. તો મનુષ્ય જન્મ મળ્યો છે, વારે વારે મળવાનો નથી. અમુક લખ કીધો અને સંત મહાપુરુષોએ રત્ન ચિતામણી અવતાર કીધો. અમૂલક એટલે એનું ભૂલ ના થઈ શકે. અને આવો અવસર જો અમૂલક અવસર કીધો અને એળે ગુમાવશો તો ફરી વાર હાથ આવવાનો નથી. માટે આ અવસરે પરમાત્માનું ભજન થઈ શકે છે. આવી રીતે અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થો, વ્યસન ફેશનમાંથી મુક્ત થો. પરમાત્મા તો આપણે સંત હોય મેળા ગોમ છે અને આપણે નતા તોય મેળા ગોમ હતું અને આપણે નેવતો મેળા ગોમ છે. આ તો જેમ છે તેમનું તેમ આ ગોમની અંદર અનંત લોકો જેટલાય ગપાઈ રહ્યા છે, પણ કોઈ મેળા ગોમ જાય ખરું? એમ પરમાત્માનું સ્વરૂપ એવું છે, એ તમારું જ સ્વરૂપ છે. સતચિત આનંદ સ્વરૂપ તમે છો. તમે ન આવો કે ન જો, ન જન્મો કે ન મરો, પણ આવી ભેદ ભ્રાંતિઓમાં ભૂલા પડી અને ભટકવા પણ બંધ થતું નથી. પણ ત્યાં સુધી સંતોના ચરણે ન દો અને જાગૃત ન થો ત્યાં સુધી જગાય એવું નથી. હમણાં કીધું કે રાજા જેવો જુગ છે, રાજે અંધારા મટી જાય. જો આ મનુષ્ય અવતાર મળ્યો છે ગુરુના ચરણે ગો તો અજ્ઞાનતાનું અંધારું રે દૂર થાય, જ્ઞાનનો પ્રકાશ થાય તો અજ્ઞાનતા ઓટોમેટિક જતી રહે ની કાઢવી પડે. આ લાઈટનો ગોળો સીટ પાડો ગોળો થાય તો આ અંધારા
અંધારાને કાઢવું પડે, પણ જ્યાં સુધી ગુરુના ચરણે ન દો ત્યાં સુધી આ મનુષ્ય જન્મ વેફડાઈ જાય છે. માટે જાગૃત થો. આવો મનુષ્ય જન્મ મળ્યો છે. આ બાળ ગોપાળ પરિવાર આ તમારા પોતપોતાના કર્મના અધીન તો મળી ગયું. તો આવો મનુષ્ય અવતાર મળ્યો. હમણાં બેને કીધું અંધશ્રદ્ધાની વાતો. તમે મનુષ્ય જન્મ મળ્યો છે તો તમે જાગૃત થઈ દો. અંધારામાં હુકમ દીવો છો. માટે કીધું તમારા કરતે તો જનાવરનું જીવન સારું. મનુષ્ય જન્મ છે આર્યા તમે એક ભમરો ઉડતો હોય અને કોઈ ફૂલ મેલો તો એના ઉપર ભમરો નહીં બેસે. કેમ કે એની ખબર છે કે નકલી છે. તમે પથ્થરની મૂર્તિ લાવો અને તો મનુષ્ય જન્મની કોતો એક પછી લાગે કે ન લાગે. તમે એક ખાલી આટલે પ્લાસ્ટિકની રોટલી બનાવી મેલો તો એ કૂતરું ન જાય. એની ખબર છે કે નકલી છે. તમે ઉંદરનું ચિત્ર દોરો તો બિલાડી ફાળ ન ભરે. અને તો કોઈ ખાલી એક ભોગાનું ચિત્ર દોરો તો આપણે પછી લાગે છે બોલો તો આપણામાં જ જેટલો પેલા જનાવર જેટલી સમજણ છે. માટે તમે પ્રથમ પેલા માત પિતાની અંદરનો સંસ્કાર હશે. આવા તો પાછળ પરિવારમાં આવા સંસ્કાર આવશે. તમારી જે 9 મહિના જન્મ આપે એ તમારી કુળદેવી. અને જન્મ તમે કોણ કે કુળ વધારે અને કુળદેવી કેવરાય તો પેલી તો તમે બે હારેલી છે. અને આપણી માએ હુવાવાળી ગાધી કોઈ એની ગાધી હતી. પણ તમે નક્કી તો કરો. જાગૃત થો. આવી અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થો અને તમે સંતોના ચરણે દો અને સત્ય વસ્તુ શોધે અને એને જોણી લો. જોઈના જેવો છે પણ જ્યારે નક્કી ન થાય એટલી ઘડાયું બંધ થાય એવું નથી. માટે જાગી દો. ગુરુના વચનમાં રહી. નિરોધ મહારાજે તો નિરોધની ભક્તિ નિષ્ઠાવાનની કીધું છે. નિષ્ઠા ચુકાય નહીં. જોજે જોજે પારસ પલટાય ન તારી કસોટી વિનાની કિંમત થાય ન. દોષ ગુરુના જોવાથી જ્ઞાન થાય ન તો મુક્ત થઈ દો 84માં જાય ન. જોજે જોજે પારસ પલટાય ન. માટે જાગી દો. કીધું છે સંત મહાપુરુષોએ ખૂબ ચેતન થઈ દો. આવા સંતોના ચરણોમાં જઈ અને સંતોના શબ્દો ઉપર લક્ષ્ય રાખો. સદગુરુ મહારાજનો જય.